સુરત શહેરના મધ્યમાં આવેલા અને અંગ્રેજોના સમયે બનેલો ગાંધીબાગ આજે પોતાના અસ્તિત્વ માટે લડી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરની વચ્ચોવચ આવ્યો હોવા છતાં પણ પ્રાથમિક સુવિધાઓના અભાવે હાલ ગાંધીબાગ ખંડેર અને પાર્કિંગ ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. તો મોર્નિંગ વોક માટે આવતા સિનિયર સિટીઝન સહિત શહેરીજનોનો ગાંધીબાગની સ્થિતિને લઈને તંત્ર સામે પસ્તાર પાડતા નજરે પડવા પામ્યો છે. જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે સુરત શહેરના મધ્યમાં આવેલા અસલ સુરતીઓનો કોટ વિસ્તાર ચોક બજારમાં ગાંધીબાગનું નિર્માણ કરાયું હતું. આ ગાંધીબાગ 1870માં બન્યો હતો, જે હાલ જાણે પોતાના અસ્તિત્વ માટે લડત ચલાવતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે દેશને ગુલામીમાંથી આઝાદી હાલ 21મી સદીમાં જોનારા ગાંધીબાગની જાળવણી કરવામાં તંત્ર આંખ આડા કાન કરતું અને આક્ષેપો કરાઈ રહ્યા છે. વાત એમ છે કે સુરતના મધ્યમાં આવેલા ગાંધીબાગ વર્ષોથી સ્થાનિકો માટે એક સહેલાણી સ્થળ રહ્યું છે. જોકે જ્યારથી મેટ્રોની કામગીરી શરૂ થઈ છે ત્યારથી જાણે ગાંધીબાગ કે જે શહેરના મધ્યમાં આવેલું છે તેની સ્થિતિ જ બદલાઈ ગઈ છે. ગાંધીબાગ હાલ ખંડેર અને પાર્કિંગ ઝોન બન્યું હોય, જેને લઈને સ્થાનિક વિસ્તારના લોકો અને ખાસ કરીને મોર્નિંગ વોક માટે આવતા સિનિયર સિટીઝનોને હાલાકીનું ગાર્ડન બન્યું હોય તેવું કહેવામાં નવાઈ નથી, કારણ કે ગાંધીબાગમાં બાઇકરોનો આતંક હોય, સાથે કોઈ પણ જાતની કાળજી ગાંધીબાગની લેવાતી ન હોવાના આક્ષેપ સાથે મોર્નિંગ વોકમાં આવતા સિનિયર સિટીઝનોએ પાલિકા તંત્ર અને ગાર્ડન વિભાગ સામે આક્ષેપો કર્યા હતા. સાંભળો શું કહી રહ્યા છે અસલ સુરતી વડીલો અને સ્થાનિકો. કાંતિભાઈ જરીવાલા અહીંયા 40 વર્ષથી આવીએ છીએ, પણ ગાર્ડનમાં ગંદકી ને સફાઈને અંદર ગાડીઓ પણ બહુ આવે છે. ડાબાઓ છે, કોઈ જ્યારે કહેવા જાય તો બધા બહાર ભીરે બધા હાટે, એટલે બીજા બધા જે સભ્ય હોય છે સવારે તે લોકો એમ જ કહે કે ભાઈ બહાર ભીરે છે, એટલે કોઈને કંઈ બોલાવ્યું વોચમેન બી બોલી નથી શકતો અહીંયાનો. ગાંધીબાગ ચોકમાં સરકાર ભાઈ ચોખ્ખાઈ જોઈએ, આના માટે ચોખ્ખાઈ જોઈએ ને અહીંયા ગાર્ડનનું કંઈ આટલું સારું ગાર્ડન છે અને ડેવલપ કરો. ટોયલેટની વ્યવસ્થા જોઈએ, ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા જોઈએ સારી રીતે. આ તો કોઈનું કંઈ ધ્યાન જ નથી આવતું અહીંયા તો. અચ્છા, અહીંયા કેટલા વડીલો આવે છે સવારે? સવારે ઘણા વડીલો આવે છે. હા, પણ ગંદકીના લીધે લોકો આવતા ઓછા થઈ ગયા છે. પછી જ્યાં ત્યાં રોપે આ બનતું થઈ ગયું છે, આ રેલ અહીંયાનું કામ મેટ્રોનું, ત્યારે કામો ઓછા થઈ ગયા છે. બધા આવતા પબ્લિક શું આવવાની તકલીફ પડે છે, એટલે પહેલાં તો પુષ્કળ પબ્લિક આવતું હતું. અહીંયા 200-500 માણસ રહેતા હતા અહીંયા ડેલી સવારે. સાંજના પણ લોકો સારા વોકિંગ કરવા હતા, કોઈ આવતું જ નથી. હાલ તો 19મી સદીના સુરતીઓ માટે એક સહેલાણી સ્થળ કહેવાતા ગાંધીબાગની સાથે ચોપાટી પણ મેટ્રોની કામગીરીને લઈને જાણે પોતાનું અસ્તિત્વ ખોઈ બેસી હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે ગાંધીબાગ અને ચોપાટી ગાર્ડનને ભરી સહેલાણીઓ માટે જેવું હતું તેવું બનાવી શરૂ કરવામાં આવે અને મોર્નિંગ વોક પર આવતા સુરતીઓ તથા ખાસ કરીને વડીલો માટે સુવિધા ઊભી કરાય તે માંગ કરવામાં આવી હતી.